હું રાયબરેલીમાં રહું છું અને મારી બહેનને મળવા મુંબઈ આવ્યો હતો. હવે વાપસી માટે રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. મારી પાસે દુનિયાની દરેક સુખ સુવિધાઓ હતી. હું ચાહત તો પ્લેનથી પણ મુસાફરી કરી શકતો હતો, પરંતુ તેમ છતાં મને ટ્રેનથી મુસાફરી કરવી વધારે ગમતી હતી, અને તેનું પણ એક કારણ હતું. રેલવે સ્ટેશન પર આવવામાં હજી થોડો સમય બાકી હતો. હું મુંબઈના પ્લેટફોર્મ પર બેસીને લોકોને ભાગતા દોડતા જોઈ રહ્યો હતો. લોકો ધીરે ધીરે પ્લેટફોર્મ પર એકઠા થઈ રહ્યા હતા. આજે પણ ટિકિટ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગેલી હતી. કેટલાક મુસાફરો ટિકિટ લઈને ધીરે ધીરે વેટિંગ રૂમ તરફ વધી રહ્યા હતા, અને જેઓ પહેલાંથી વેટિંગ રૂમમાં બેઠા હતા તેઓ ટ્રેનની રાહમાં ટિકિટને ઉલટ પુલટ કરીને જોઈ રહ્યા હતા, અથવા પોતાના માણસો સાથે વાતો કરવામાં મગન હતા. હું રાયબરેલી લોટવા માટે એક નાનો બેગ લઈને પ્લેટફોર્મ પર બેઠો હતો. આ બેગમાં મારી જરૂરિયાતનો બધો સામાન હતો. એક પુસ્તક જે મારી જિંદગીનો સૌથી મહત્વનો હિસ્સો હતો, 2 જોડી કપડાં, ખાવા માટે થોડી નમકીન અને શેકેલી મગફળીના કેટલાક પેકેટ્સ. હું મગફળીનો ખૂબ મોટો શોખીન છું. હા, અમુક હદ સુધી આ વાત સાચી પણ છે, પરંતુ તેનાથી વધીને આ મારા માટે એક ખૂબ જ ખાસ, કોઈ અંગત વ્યક્તિની યાદો છે. આજે પણ જ્યારે હું મગફળીના પેકેટ્સ જોઉં છું તો મારી આંખો સામે જ ચંચળ અને હસતો ચહેરો આવી જાય છે. એ જ ચહેરો જેને મેં વર્ષો સુધી ચાહ્યો છે અને આજે પણ ચાહું છું. તેની મુસ્કાન મારા માટે જિંદગીની આશા બની ગઈ હતી. કેટલીક વાતો અને કેટલાક વીતેલા પળો જિંદગીને સુંદર બનાવી દે છે. અમે 2 ભાઈ બહેન હતા. અમારા પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. ભણતર પૂરું કર્યા પછી મેં નોકરી માટે પ્રયત્નો શરૂ કર્યા, પરંતુ મારા શહેરમાં મને કોઈ કામ મળ્યું નહીં. તેથી નોકરીની શોધમાં મેં મુંબઈ જવાનો નિર્ણય કર્યો. આ વાત ઘણા વર્ષો પહેલાંની છે. તે પણ શિયાળાની એક ખૂબ જ સુંદર સવાર હતી. લોકો પોતાના શરીર પર 4 કપડાં લપેટીને અહીં તહીં ભાગી રહ્યા હતા, અને હું પણ એમાંનો એક હતો. લોકો સ્વેટર, હાથ મોજા, જાડા કોટ, ઊની ટોપી અને ના જાને શું પહેરીને ઠંડીથી બચવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મને બહુ ઠંડી લાગતી નહોતી. હું અવારનવાર વિચારતો હતો કે લોકો ઠંડીથી આટલું કેમ ગભરાય છે. મને તો શિયાળો બહુ ગમે છે. કદાચ શિયાળો પ્રેમ કરનારાઓ માટે કોઈ તહેવાર જેવો હોય છે. આ જ એ સમય હોય છે જ્યારે 2 લોકો ચૂપચાપ એકબીજા સાથે જિંદગી વિતાવવાના વાદા કરી લે છે, અને કોઈને જાણ શુદ્ધા થતી નથી. તે દિવસે ધુમ્મસે આખા વાતાવરણને પોતાના ઘેરામાં લીધેલું હતું. એક ડગલાના અંતરે પણ કંઈ દેખાઈ રહ્યું નહોતું. સૂરજ ક્યારનોય ઊંઘમાંથી જાગીને ધુમ્મસ હટાવવાની કોશિશ કરી રહ્યો હતો. હું મુંબઈના રેલવે સ્ટેશન પર બેસી ટ્રેનની પ્રતીક્ષા કરી રહ્યો હતો. લગભગ અડધા કલાકની રાહ જોયા પછી દૂરથી ટ્રેનની વિસલ સંભળાઈ, અને જાને મારા શ્વાસમાં ફરી જીવ આવી ગયો. આ એ દિવસોની વાત છે જ્યારે હું આ ટ્રેનથી નોકરીની શોધમાં મુંબઈ જઈ રહ્યો હતો. મારા મિત્રોએ જણાવ્યું હતું કે મુંબઈમાં સહેલાઈથી કામ મળી જાય છે. આખા દેશના લોકો ત્યાં કમાણીની આશા લઈને જાય છે, અને સાથે જ તેની સુંદરતાનો આનંદ પણ માણે છે. ખેર, હું પણ મુંબઈમાં મારું નસીબ અજમાવવા માટે ટિકિટ હાથમાં લઈને ઠંડીની એક કડકડતી સવારનો આનંદ માણી રહ્યો હતો, અને મગફળી ખાતા ખાતા પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. ઘણા બધા લોકો કામની શોધમાં મુંબઈ આવે છે. કામ કરવાની સાથે સાથે અહીંના નજારા પણ જુએ છે. હું પણ કામના સિલસિલામાં મુંબઈ જઈ રહ્યો હતો. ટિકિટ હાથમાં હતી. ઠંડી સવાર હતી. હું મગફળી ખાતા ખાતા એ મોસમની મજા લઈ રહ્યો હતો. ટ્રેન આવી તો મેં મારો બેગ ઉઠાવ્યો અને જે ડબ્બામાં મારી સીટ હતી તેમાં ચઢી ગયો.
અંદર કેટલાક મુસાફરો પહેલેથી જ બેઠા હતા. સામેની સીટ ખાલી હતી તો મેં બેગ ત્યાં રાખ્યો અને પોતે પાછળની સીટ પર બેસી ગયો. સદનસીબે મારી સીટ એકલાની હતી, કોઈ બીજા સાથે શેર કરવાની નહોતી. આશરે 10 મિનિટ પછી ટ્રેને વિસલ આપી અને ધીરે ધીરે તે ચાલવા લાગી. સ્ટેશન પરથી ઘણા લોકો સવાર થયા હતા. ધીરે ધીરે ડબ્બાઓમાં ભીડ વધી ગઈ, પરંતુ મારી સામેની સીટો હજી પણ ખાલી હતી. જ્યારે ટ્રેન પૂરી રીતે ચાલવા માંડી તો મને હળવું લાગ્યું. હું બારી પાસે બેસીને બહાર જોવા લાગ્યો. થોડી વારમાં ટ્રેનની ઝડપ ફરી થોડી ધીમી થઈ. બહાર ખેતર, ગામ અને દૂર દૂર સુધી ફેલાયેલા ઝાડના નજારા હતા. બધું ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો, જાણે દરેક વસ્તુ કંઈક કહેવાની કોશિશ કરી રહી હોય. ટ્રેન ઊભી રહી. તે કેટલાક મુસાફરો ચડ્યા, કેટલાક નીચે ઉતર્યા. 5 મિનિટ પછી ટ્રેન ફરીથી ચાલવા લાગી અને થોડી જ સેકન્ડોમાં ઝડપ પકડી લીધી. ઝાડ, ખેતર, રસ્તા બધું પાછળ છૂટતું જતું હતું અને હું બારીની બહારની દુનિયામાં ખોવાયેલો હતો. સાથે જ મગજમાં એ જ ચાલી રહ્યું હતું કે મુંબઈ પહોંચીને નોકરી કેવી રીતે મળશે, કેટલા દિવસ લાગશે, શું મને કોઈ સારું કામ મળશે. ત્યારે જ અચાનક મારા કાને કોઈ છોકરીનો અવાજ પડ્યો. એક્સક્યુઝ મી. હું કુદરતના સુંદર નજારાઓ પરથી ધ્યાન હટાવીને તે અવાજની દિશામાં જોવા લાગી. મારી નજર એ અવાજ તરફ ઉઠી. સામે એક ચંચળ અને સુંદર છોકરી ઊભી હતી. એ છોકરીની ઉંમર કોઈ 20-22 વર્ષ રહી હશે. તે મારી તરફ જ જોઈ રહી હતી. એ છોકરી ખૂબ જ સુંદર હતી. હવે મારી નજર તેના માસૂમ ચહેરા પર ટકી ગઈ. ગોરો નિખરતો રંગ, સોનેરી વાળ, સંતુલિત કદકાઠી, અને તેને જોઈને મનમાં હું તેની સુંદરતાના વખાણ કરવા લાગ્યો. તેને ફરીથી કહ્યું, એક્સક્યુઝ મી. મેં કહ્યું, જી કહો. તેણે સીટ તરફ ઇશારો કર્યો જ્યાં મેં મારો બેગ રાખ્યો હતો અને પૂછ્યું, શું હું અહીં બેસી શકું છું? મેં તેની તરફ જોઈને તરત જવાબ આપ્યો, હા હા, ચોક્કસ. આટલું કહેતા જ મેં મારો બેગ ઉઠાવીને મારી ગોદમાં રાખી દીધો. તે આવીને બેસી ગઈ. થોડી વાર સુધી અમે બંને ચૂપ રહ્યા. તે પણ બહાર બારીની તરફ જોવા લાગી. વચ્ચે વચ્ચે તેને 1-2 વાર મારી તરફ પણ જોયું. સાચું કહું તો હું તો તેની સુંદરતામાં ખોવાઈ ગયો હતો. થોડી વાર પછી મેં વાત શરૂ કરવાની કોશિશ કરી અને પૂછ્યું, શું આ સીટ તમારી છે? તે હસતા હસતા બોલી, ના. ખરેખર હું મોડી પહોંચી હતી, તેથી પોતાના ડબ્બા સુધી ના જઈ શકી. જેમ તેમ 8 ડબ્બામાં ચડી ગઈ. ટિકિટ ચેકર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે જ્યાં સુધી આગલું સ્ટેશન નથી આવતું ત્યાં સુધી તમે અહીં બેસી જાઓ, પછી હું મારા ડબ્બામાં જતી રહીશ. એ છોકરી બહુ બેફિકરાઈથી વાત કરી રહી હતી. તેના ચહેરા પર જરાય ગભરામણ કે પરેશાની નહોતી. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં. તે હસતા હસતા બોલી, તમારા દિલમાં તો લાડુ ફૂટી રહ્યા હશે ને કે એક સુંદર છોકરી તમારી સામે બેઠી છે. તે એટલી બેફિકરાઈથી બોલી રહી હતી કે હું હેરાન રહી ગયો. એક તો એ જુવાન છોકરી એકલી મુસાફરી કરી રહી હતી ને ઉપરથી આટલો આત્મવિશ્વાસ. તેની નિડરતા અને ખુલ્લાપણું જોઈને હું ખરેખર દંગ રહી ગયો. પણ મને તેનો આ અંદાજ બહુ ગમ્યો. તે મને જિંદગીને જીવી જાણનારી છોકરી લાગી. તેના ચહેરા પર હર ક્ષણ એક મુસ્કાન હતી અને હું એ જ મુસ્કાન પર વારી જતો હતો. હું વિચારમાં પડી ગયો. દુનિયામાં મોટા ભાગના લોકો તો હર ક્ષણ કોઈને કોઈ પરેશાનીનું રોદણું રડતા હોય છે. કોઈને નોકરી નથી મળી, કોઈને સંપત્તિની અછત છે, કોઈને પોતાનાઓએ દગો આપ્યો છે. ચારે બાજુ બસ ફરિયાદો, શિકવા અને દુઃખની વાર્તાઓ. પણ આ છોકરી એકલી મુસાફરી કરી રહી હતી. સામે એક અજાણ્યો માણસ બેઠો હતો. તેમ છતાં તે આટલી સહેજ અને બેપરવાહ હતી. તે તો જાણે કોઈ બીજી જ દુનિયાની હતી. એક એવી દુનિયા જ્યાં દુઃખનું કોઈ નામ નિશાન નહોતું.
તેના ચહેરા પર જરાય ગમ ઝલકતો નહોતો, ના કોઈ દુઃખ, ના કોઈ ગમ. હું વિચારતો હતો કે આખરે આ કઈ દુનિયાની રહેવાસી છે. હવે તે પોતાના બેગમાંથી એક પુસ્તક કાઢીને તેને વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ. હું હજી પણ નજર ચોરીને તેને જોઈ રહ્યો હતો. થોડી વાર પછી જ્યારે તેને પુસ્તક બંધ કર્યું તો મેં ફરીથી વાતચીત કરવાનું વિચાર્યું. તે વખતે હું મગફળી ખાઈ રહ્યો હતો. તો મેં હસતા હસતા કહ્યું, મગફળી લો. મેં હોઠો પર હળવી બનાવટી મુસ્કાન સજાવીને તેનું ધ્યાન મારી તરફ ખેંચ્યું અને મગફળીનું પેકેટ તેની તરફ વધાર્યું. તે કોઈ ખચકાટ અનુભવે તેવી કે શરમાળ છોકરી નહોતી. તેને ના પાડી પણ આખું પેકેટ જ લઈ લીધું. મેં મારા બેગમાંથી બીજું પેકેટ કાઢ્યું અને પછી અમે બંને અહીં તહીંની વાતો કરવા લાગ્યા. મેં તેને પૂછ્યું, તમારે ક્યાં જવું છે? તેને હસીને જવાબ આપવાને બદલે સવાલ કર્યો. તે હસતા હસતા બોલી, હું તો દુનિયાને જોવા નીકળી છું. અસલી મંઝિલ તો ક્યાંક બીજી જ છે. તેનો આ જવાબ મને ગમ્યો. મેં કહ્યું, મારો મતલબ હતો કે તમે ક્યાં જઈ રહ્યા છો? તેને મગફળી ચાવતા જવાબ આપ્યો, મુંબઈ. મેં હસીને કહ્યું, તો સફર મજેદાર હશે. તેણે હળવું હસીને કહ્યું, આ તો તમારા નસીબ છે. પછી બોલી, તમે ક્યાં જઈ રહ્યા છો? મેં જવાબ આપ્યો, હું પણ મુંબઈ જઈ રહ્યો છું. તો તે બોલી, ખૂબ સરસ. શું તમે ત્યાં કોઈ કામ કરો છો? મેં કહ્યું, ના, નોકરીની શોધમાં જ જઈ રહ્યો છું. સાંભળ્યું છે કે મુંબઈમાં કામ સહેલાઈથી મળી જાય છે. મેં વિગતવાર મારી વાત જણાવી. તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઓહો, એટલે તમે મુંબઈ જઈ રહ્યા છો? મેં તેને પૂછ્યું, તમે મુંબઈ કેમ જઈ રહ્યા છો? તેને કહ્યું, મારું ઘર મુંબઈમાં જ છે. હું ત્યાંની જ રહેવાસી છું. અહીં હું મારા મામા પાસે આવી હતી. મારા એક જ મામા છે, બિચારા બીમાર રહે છે. મેં ઘણીવાર કહ્યું કે મારી સાથે મુંબઈ ચાલો, ત્યાં તમારી સારી સારવાર કરાવીશ, પણ તે માનતા જ નથી. પછી થોડું વિચારીને તે બોલી, ક્યારેક ક્યારેક સંબંધોને પણ મહત્વ આપવું જોઈએ. આખી ઉંમર પૈસા પાછળ ભાગતા રહેવું ઠીક નથી. તેણે ટ્રેનની છત તરફ જોતા આ વાત કહી હતી. પછી હસીને બોલી, હું બિઝનેસ સાથે જોડાયેલી છોકરી છું. મારા પપ્પાનો બિઝનેસ હું જ સંભાળી રહી છું. જ્યારે હું 17 વર્ષની હતી ત્યારથી જ આમાં લાગી છું. હવે તો આ સંભાળતા 5 વર્ષ થઈ ગયા છે. પછી તેનો ચહેરો થોડો ગંભીર થયો. મારા મમ્મી પપ્પા થોડા વર્ષો પહેલાં જ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. મને એકલી મૂકી ગયા. પપ્પાનો બહુ મોટો બિઝનેસ હતો અને હું તેમનું એકમાત્ર સંતાન છું. એક ભાઈ પણ હતો જે બાળપણમાં જ મૃત્યુ પામ્યો હતો. માતા પિતાનું મૃત્યુ કદાચ ઈશ્વર તરફથી એક પરીક્ષા હતી કે કોઈ બીજું કારણ. મેં ધીરે ધીરે જીવતા શીખી લીધું અને હવે તો એકલી જ બધું કરી લઉં છું. હવે તો હું એટલી નીડર થઈ ગઈ છું કે સારાને સીધા કરી દઉં છું. મારા પપ્પાએ મને ખૂબ પ્રેમ આપ્યો. હું તેમની સાથે અવારનવાર તેમની ઓફિસ જતી હતી. અલગ અલગ પ્રવાસોમાં પણ સાથે રહેતી. તેમના મૃત્યુ પછી મેં ભણતરની સાથે સાથે બિઝનેસ વિશે પણ શીખવાનું શરૂ કરી દીધું. હવે મેં MBA કરી લીધું છે અને પપ્પાનો બિઝનેસ પણ સંભાળી રહી છું. ભગવાનનો લાખ લાખ શુક્ર છે કે એક સુખી જીવન જીવી રહી છું. તેની વાતો સાંભળીને મને લાગ્યું કે કદાચ તે મને મૂરખ બનાવી રહી છે અને મારી સામે મોટી મોટી વાતો કરી રહી છે. ખેર, અમારી વાતો ચાલતી રહી. તેને આગળ જણાવ્યું કે તેના પપ્પા તેના લગ્ન પોતાના સંબંધીઓથી બહાર કરવા માંગતા હતા, પરંતુ પપ્પાને અને હવે તેને પણ અત્યાર સુધી એવો કોઈ સમજદાર અને સ્વભાવમાં મેળ ખાતો છોકરો નથી મળ્યો. ઘણા છોકરાઓ તેના તરફ આકર્ષાયા પણ ખરા, પરંતુ તેમનામાં લાલચ ભરેલી હતી. તેમની નજર તેની સંપત્તિ, બેંક બેલેન્સ અને ગાડીઓ પર વધારે હતી.
સાચું તો એ છે કે કોઈની આંખોમાં સચ્ચાઈ ઝલકતી નહોતી. તેને કોઈ એવો સાચા દિલનો માણસ ના મળ્યો જે તેની જેમ વિચારતો હોય. જે પણ મળ્યા તે કઠોર સ્વભાવના અને લાલચુ નીકળ્યા. જ્યારે તેનો તો એવો સાથી જોઈતો હતો જે ઈમાનદાર અને સાચો હોય. જ્યારે તેના માતા પિતા ગુજરી ગયા તો તેને પોતાનું પૂરું ધ્યાન બિઝનેસમાં લગાવી દીધું. હવે તે બહુ ખુશ છે, કારણ કે તે પોતાના માટે જીવે છે. તેનું માનવું છે કે દુઃખો અને પરેશાનીઓ માથે ચડાવીને જીવનમાંથી કંઈ હાંસલ થતું નથી. 4 દિવસની જિંદગી છે, દરેક માણસે હસીને વિતાવવી જોઈએ. આ જ વિચારને કારણે તે હંમેશા હસતી રહે છે, મુસ્કુરાતી રહે છે. જ્યારે તે બિઝનેસના કામથી થાકી જાય છે ત્યારે ક્યારેક ગાર્ડનમાં, ક્યારેક ગામડામાં ફરવા નીકળી જાય છે. ત્યાં ગરીબોને મળીને, તેમના બાળકો સાથે પ્રેમાળ વાતો કરીને જે શાંતિ તેને મળે છે તે શબ્દોમાં નથી કહી શકતી. તે એ જ વિચારે છે કે પોતાને દુઃખોનું ઘર બનાવીને આખરે મળે છે શું? આ જ તેનું જીવન છે. પછી તેણે અચાનક મારી પાસેથી બહુ સહજતાથી પૂછ્યું. અત્યાર સુધી તેણે મારું નામ પણ નહોતું પૂછ્યું. પહેલાં તો તે આપ કહેતી હતી, હવે સીધી તું પર આવી ગઈ હતી. જો કે નામ તો મેં પણ તેને પૂછવાની હિંમત નહોતી કરી, પણ મારા દિલમાં એ સમયે એક મીઠું સંગીત વાગવા માંડ્યું હતું. તે જ્યારે બોલતી અને હસતી તો બહુ ગમતી. મેં તેને જણાવ્યું કે હું એક ગરીબ બાપનો દીકરો છું. મને ગરીબી તો વારસામાં મળી છે. મારી એક મા છે જેમણે મહેનત કરીને મને ઉછેર્યો અને ભણાવ્યું. હવે તે અવારનવાર બીમાર રહેવા લાગી છે. હું તો નોકરીની શોધમાં અહીં તહીં ભટકી રહ્યો છું. પિતાજીને ગુજરે લાંબો સમય થઈ ગયો છે. અમે 2 ભાઈ બહેન છીએ. હું મારી બહેનને મા પાસે છોડીને મારા શહેરથી નિરાશ થઈને મુંબઈ નોકરી શોધવા જઈ રહ્યો છું. મારી સાથે બીજી 2 જિંદગીઓ જોડાયેલી છે. પોતાને અને તેમને જીવતા રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. આ જ બધું મારી જિંદગીમાં ચાલી રહ્યું છે. હજી બહેનના લગ્ન પણ કરવાના છે અને બાકી બધું ભગવાન પર છોડી દીધું છે. મેં મારી વાત પર જોર આપતા કહ્યું અને પછી ચૂપ થઈ ગયો હતો. જેવો હું શાંત થયો તે હસી પડી. તું મારી ગરીબી પર હસી રહી છે? મેં નારાજગીથી પૂછ્યું. તે હસતા હસતા બોલી, અરે ના, હું તો તારા પર હસી રહી છું કે મર્દ હોવા છતાં મુશ્કેલીઓ સામે લડવાને બદલે નિરાશ થઈને બેઠો છે. મર્દ થઈને આવા નિરાશ ભર્યા શબ્દો બોલતા તું સારો નથી લાગતો. તારી ઉદાસી તારા હાવભાવથી ઝલકી રહી છે. હજી તું તો જુવાન છે, ભણેલો ગણેલો પણ છે, તો પછી નિરાશ શા માટે? અમારી વાતોનો સિલસિલો હજી ચાલતો જ હતો કે ટ્રેન એક સ્ટેશન પર ઊભા રહેવાની સૂચના આપી. જેવી ગાડી સ્ટેશન પર ઊભી રહી, હું નીચે ઉતરવા માટે ઉઠ્યો અને તેને કહ્યું કે અહીં જ રહેજો, હું કંઈક ખાવા માટે લાવું છું. ગાડીમાં ચા, ગરમ નાસ્તો અને ના જાણે શું વેચનારા આવ્યા તો હતા, પણ મેં કંઈ લીધું નહોતું. બસ મગફળી અને નમકીન પર જ ગુજારો કર્યો હતો. પાણીની બોટલ પણ એવી ને એવી જ પડી હતી, કારણ કે શિયાળામાં તરસ ઓછી લાગે છે. હું નીચે જવાનો જ હતો કે તેણે મને રોકી દીધો. પછી બોલી, હું જાઉં છું. જાણો છો કેમ? આજકાલ છોકરીઓની વાત વધારે ચાલે છે અને હું તો સુંદર પણ છું. જોજો, મને ભીડમાં સૌથી પહેલાં બધું મળી જશે. તેણે ત્રાસી નજરે મારી તરફ જોયું અને હસવા લાગી. હું તો વિચારતો હતો કે બહુ નીડર છોકરી છે. કદાચ તેની વાત મને પણ થોડી ખૂચી હતી. તે નીચે ઉતરી ગઈ અને તેને એ કરી બતાવ્યું. તે બહાર ઊભી હતી અને હું બારીની બહાર ડોક્યું કરીને જોવા લાગ્યો. તે જ્યાં પણ કંઈ લેવા ગઈ, ભીડમાં સૌથી અલગ દેખાઈ રહી હતી. એવું લાગતું હતું જાણે બધા તેના ઈશારાની રાહ જોતા હોય. સામાન વેચનારા
તેની ચારે બાજુ એવી રીતે અવાજો લગાવી રહ્યા હતા જાણે તે કોઈ અલગ જ પ્રાણી હોય. તે ત્યાં પણ હસી રહી હતી. હું અંદર બેઠો બેઠો આ નજારો જોઈ રહ્યો હતો. હું મન જ મનમાં પુરુષોની માનસિકતા પર હેરાન થઈ રહ્યો હતો. પોતાના ઘરની સ્ત્રીઓ માટે તો કંઈ કરી શકતા નથી અને બીજી સ્ત્રીઓ પાછળ દીવાના બનીને ફરતા રહે છે. થોડી વારમાં તે શું લઈને પાછી આવી મને બરાબર દેખાયું પણ નહીં, પરંતુ તેના હાથમાં શેકેલી મગફળીના ઘણા પેકેટ્સ હતા અને હું હેરાન રહી ગયો. મારી નજર એ જ પેકેટ્સ પર ટકી ગઈ. મેં પૂછ્યું, આટલા બધા પેકેટ્સ? તે હસીને બોલી, હા, મને ખબર છે કે તું મગફળીનો શોખીન છે અને રસ્તામાં વાતોમાં ન જાણે કેટલા પેકેટ્સ ખાઈ ગયો છે. આ રાખી લે મારા તરફથી, સફળમાં કામ આવશે. હું થોડો શરમાઈ ગયો અને બોલ્યો, તમે મારી ગરીબીની મજાક ઉડાવી છે? હું આ નહીં લઉં. તેણે મારી નારાજગી પારખીને બહુ પ્રેમથી કહ્યું, તું પણ કેટલો નાદાન છે. હું તારી ગરીબીની મજાક કેમ ઉડાવીશ? હું તો બસ એક હમસફર હોવાના નાતે લાવી છું. અને પછી મેં પણ તો તારી પાસેથી એક પેકેટ લીધું હતું. ટ્રેન ચાલી પડી હતી, પરંતુ અમારી વચ્ચેની વાતોનો સિલસિલો થંભ્યો નહોતો. કેટલા સ્ટેશનો વીતી ગયા, પણ તેને એક વાર પણ પોતાના ડબ્બામાં પાછા જવાની વાત નહોતી કરી. અને સાચું કહું તો હું પણ તેનો સાથ ઈચ્છતો હતો. તેમ છતાં મેં પૂછી જ લીધું, શું તમે તમારા ડબ્બામાં નહીં જાઓ? તે ધીમેથી હસી અને બોલી, આટલો સારો સાથી મળ્યો હોય તો આ પાગલનું દિલ કેવી રીતે કરશે કે તેને છોડી દઉં? હું ચોંકી ગયો. એક છોકરી થઈને તે કેટલી બેફિકરાઈથી વાતો કરી રહી હતી. એવી વાતો તો મેં ફક્ત મર્દો પાસેથી સાંભળી હતી, પણ આજે તે દરેક રૂઢિ તોડી રહી હતી. હું પણ હસી પડ્યો. કેટલો નસીબદાર સફળ હતો અને કેટલો સુંદર હમસફર. મારા મનમાં બસ એ જ ચાલી રહ્યું હતું કે આ ટ્રેન કોઈ કિંમતી હીરાથી ઓછી નથી અને દરેકને આવો સફર અને આવો હમસફર નસીબ થતો નથી. આટલો લાંબો સફર ક્યારે કપાઈ ગયો ખબર જ ના પડી. હવે મુંબઈ આવવાનું હતું અને મારું દિલ બેચેન થઈ ગયું હતું. દિલ કરતું હતું કે આ ટ્રેન બસ આમ જ ચાલતી રહે. હું તેની સાથે આમ જ વાતો કરતો રહું અને આ સફર ક્યારેય પૂરો ના થાય. પણ સત્ય તો એ હતું કે હવે અમારે બંને પોતાના રસ્તે જવાનું હતું. ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ચૂકી હતી. મુસાફરો ઉતરવા લાગ્યા હતા. મેં પણ મારો બેગ ઉઠાવ્યો. તે પણ ઊભી થઈ ગઈ. અમે બંને એક સાથે ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને પછી રેલવે સ્ટેશનથી બહાર આવી ગયા. હવે હું તેને બાય કહીને મારા રસ્તે જઈ રહ્યો હતો, પણ મારા દિલની હાલત એવી હતી જાણે હું કોઈ અનમોલ વસ્તુ ખોવા જઈ રહ્યો હું. આખરે મેં કહ્યું, ઠીક છે, હવે હું જાઉં છું. જિંદગી રહી અને ઉપરવાળાની મરજી હશે તો કદાચ ફરી કોઈ વળાંક પર મુલાકાત થઈ જશે. એ અચાનક હસીને બોલી, ક્યાં જાય છે ભાગેડું? તેના શબ્દ પર હું ચોંકી ગયો, પણ બીજી જ પળે હસીને જવાબ આપ્યો, કોઈ નોકરી શોધવા. તે તરત બોલી, અરે પાગલ, નોકરી પોતે ચાલીને તારી પાસે આવી છે અને તું તેને છોડીને ક્યાંક બીજે શોધવા જાય છે? મૂર્ખ ક્યાંકનું. નોકરી તો તારી સામે ઊભી છે. સફર દરમિયાન પણ તે મને આવા જ અજીબ પણ પ્રેમાળ શબ્દોથી બોલાવતી રહી હતી. તે ફરી કહેવા લાગી, તારે ક્યાંય બીજે નોકરી શોધવાની જરૂર નથી. હું તને નોકરી અપાવી દઈશ. તું સારો છે, ભણેલો ગણેલો છે અને તારી વાતો પરથી મને અંદાજ આવી ગયો છે કે તું શરીફ પણ છે. મને મારા બિઝનેસ માટે તારા જેવા જ કોઈ ઈમાનદાર માણસની જરૂર છે. આટલું કહીને તેણે પોતાના ડ્રાઈવરને ફોન કર્યો. થોડી જ મિનિટોમાં એક શાનદાર ચમકતી કાર સ્ટેશન પર આવી પહોંચી, જાણે તે પહેલાંથી જ તેના માટે ઊભી હોય. આ બધું જોઈને મને વિશ્વાસ થવા લાગ્યો કે ટ્રેનમાં જે કંઈ તેને કહ્યું હતું
તે બધું સાચું હતું. જેને હું મજાક સમજી રહ્યો હતો તે હકીકતમાં તેનું સત્ય જ હતું. મેં તેની સાથે તેની ફેક્ટરીમાં 6 મહિના સુધી કામ કર્યું અને પછી એક દિવસ તે પોતે મારી પાસે આવી અને મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. પહેલાં તો મને લાગ્યું કે તે મજાક કરી રહી છે, પરંતુ તેને બહુ ગંભીરતાથી મને ખાતરી આપી કે તે સાચું કહી રહી છે. તેને કહ્યું, મેં તને પહેલી જ મુલાકાતમાં પસંદ કરી લીધો હતો. વિચાર તો કર, શું એટલી મૂર્ખ છું કે એક આખા લાંબા સફરમાં એમ જ તારી સાથે વાતો કરતી રહી? મેં તને પહેલી જ નજરમાં મારો જીવનસાથી માની લીધો હતો. હું સદબત ઊભો હતો, કારણ કે હું તો મારી જાતને તેના ડ્રાઈવરની સરખામણીમાં પણ નહોતો સમજતો, પણ તેને મને પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો. કહેવાય છે ને કે સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી. તેના અનેક રૂપ હોય છે અને દરેક રૂપ અનોખું હોય છે. તે મને બોલી, હવે તારે ક્યાંય બીજે નોકરી શોધવાની જરૂર નથી. મારું બધું જ તારું છે. મેં આ 6 મહિનામાં તને બરાબર પારખી લીધો છે અને હવે મેં મારો જીવનસાથી પસંદ કરી લીધો છે. બોલ, શું તને મંજૂર છે? મારો તો શબ્દો જ થંભી ગયા. હું ભલા કેવી રીતે ના પાડી શકું જ્યારે નસીબ પોતે ચાલીને મારી પાસે આવ્યું હતું. હું તેને ખોવા માંગતો નહોતો. તેણે જે કહ્યું તે કરી બતાવ્યું. 3 મહિના પછી તેને મારી સાથે લગ્ન કરી લીધા. આ રીતે અમે પતિ પત્નીના સુંદર સંબંધમાં બંધાઈ ગયા. હું મારા નસીબ પર હેરાન હતો કે આ બધું કેવી રીતે થઈ ગયું. અમારી જિંદગી હસી ખુશી વીતવા લાગી. તેને મારા જેવા એક સામાન્ય માણસને પ્રેમ અને ઇજ્જત આપી. એક શ્રેષ્ઠ પત્ની બનીને બતાવ્યું. ભગવાને અમને પહેલા એક દીકરો અને પછી લક્ષ્મીના રૂપમાં એક દીકરી આપી. હવે હું પૂરી રીતે મુંબઈમાં વસી ગયો હતો. મારી બહેનના લગ્ન મેં રાયબરેલીમાં સંબંધીઓમાં કરી દીધા હતા અને માને મારી પાસે જ લઈ આવ્યો હતો. મારા લગ્નના 3જા વર્ષે એક દિવસ માં અમને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ. એક દુઃખના દિવસોમાં મારી પત્નીએ મને બહુ સહારો આપ્યો. કદાચ તે ના હોત તો હું તૂટી ગયો હોત, પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. મારી બહેન હવે તેના ઘરમાં ખુશખુશાલ હતી, પરંતુ મારી એ ચંચળ હસમુખી પત્ની હવે મારી સાથે નથી. લગ્નના 5 વર્ષ પછી કોઈ બીમારીને કારણે તે મને એકલો મૂકીને દુનિયામાંથી ચાલી ગઈ. હવે મારી પાસે તેની યાદો છે, તેની વાતો છે, તેની કેટલીક નિશાનીઓ છે. તેનો બિઝનેસ હું જ સંભાળી રહ્યો છું. મારી દીકરી હવે 10મા ધોરણમાં ભણી રહી છે અને દીકરો ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયો છે. આજે પણ જ્યારે હું મારી બહેનને મળીને મુંબઈ પાછો ફરી રહ્યો હતો ત્યારે એ જ સ્ટેશન આવી ગયું જ્યાં પહેલી વાર મારી પત્ની સાથે મુલાકાત થઈ હતી. ટ્રેન પણ એ જ છે. હા, ડબ્બો અને સીટ ચોક્કસ અલગ છે, પણ બારી એ જ દિશાની છે. રેલવેના પાટા પણ એ જ છે. ટ્રેનનો અવાજ પણ એવો જ છે. બસ નથી તો મારી હમસફર, મારી જીવન સંગીની. તેને મને બદલી નાખ્યો. પણ કચરાના ઢગલામાંથી ઉઠાવીને મહેલમાં વસાવી દીધો. આજે મારી પાસે બધું છે, પૈસા, ઇજ્જત, પણ તે નથી. આજે પણ હું એ જ ટ્રેનથી રાયબરેલીથી મુંબઈનો સફર કરું છું. એ જ કપડાં, એ જ બેગ, એ જ મગફળીના ખાલી પેકેટ અને તેણે આપેલી કિતાબ આજે પણ મારી પાસે છે. એ કિતાબમાંથી તેની સુગંધ આવે છે, જે મને તેની યાદોમાં લઈ જાય છે. દર મહિને એકવાર હું રાયબરેલી અને મુંબઈનો સફર કરું છું, ફક્ત એ આશામાં કે કદાચ ક્યારેક મારી હમસફર મને ફરીથી મળી જાય. કદાચ ક્યારેક ફરીથી મારી એ પત્ની, મારી હમસફર તે ટ્રેનમાં ક્યાંક દેખાય. પરંતુ હું જાણું છું કે તે તો હવે એ દુનિયા છે જ્યાંથી કોઈ પાછું આવતું નથી. હા, ત્યાં હું પણ જઈ શકું છું. એક દિવસ ફરી મળી શકશે મારી મંજિલથી. દોસ્તો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરો,
જો તમે ચેનલ પર નવા હોવ ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર. ધન્યવાદ.